મિત્રો, આજે આપણે ધર્મ વિશે વાત કરવી છે. સામાન્ય રીતે ધર્મ એટલે હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, પરંતુ હું મારા સ્તરે એનાથી થોડું અલગ વિચારું છું કે આ બધા સંપ્રદાયો છે. ધર્મ તો માનવતાનો ધર્મ છે, એક જ છે. અને જ્યાં ધર્મ હોય ત્યાં સુખ શાંતિ હોય. આપણે આપણા દેશમાં સુખ શાંતિનો સામાન્ય રીતે અભાવ જોવા મળે છે. જે લોકો ધર્મમાં રચા પચા રહે છે ત્યાં શાંતિનો તો અભાવ જ જોવા મળે છે, એવું મોટે ભાગે જોવા મળ્યું છે. ધર્મ એટલે નીતિમત્તા. આપણે ત્યાં ધર્મ એટલે ટીલા ટપકા, માળા, પૂજા પાઠ આવું બધું માનવામાં આવે છે. ખરેખર ધર્મ એટલે તમે નીતિમત્તાથી કોઈ પણ વ્યવહાર કરો, જીવન જીવો, અને નીતિમત્તા કહેવામાં આવે છે. અને ધર્મ હોય ત્યાં સુખ હોય, શાંતિ હોય. યુરોપીય દેશોમાં સુખ શાંતિ છે, કારણ કે તે ધર્મમાં, નીતિમત્તામાં હાલે છે. અને આપણે ધર્મને અલગ માની રહ્યા છીએ. આપણે ટેરા ટપકા, માળા, પૂજા પાઠ, આ જે ક્રિયાકર્મો છે એમને ધર્મ માની રહેશે, જેને સીધે આપણે ખરેખર શાંતિ નથી. કદાચ સુખી હોઈશું તો માનસિક રીતે શાંતિ નથી.